ફલા મુસ્લિમીન દ્વારા કચ્છમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ કચ્છની અંદર ફલા મુસ્લિમ કચ્છ દ્વારા એક બન્નીમાં વન વિભાગ દ્વારા ખોદાતી ખાઈના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કચ્છના બન્ની વિસ્તારના લોકો દ્વારા રોષ પ્રગટ કરીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બન્ની વિસ્તારની અંદર ફોરેસ્ટ દ્વારા જે મોટી ખાઈઓ ખોદવામાં આવે છે અને તેમાં બન્નીની ભેંસો અને ગાયો પડી જાય છે અને એ ગાયો અને ભેંસોનું મૃત્યુ થાય છે અને બન્ની વિસ્તારના માલગારી લોકો ગાયો અને ભેંસો ઉપર નિર્ભર હોય છે। તો બન્નીના લોકો દ્વારા આ ખાઈઓના ખોદકામ બંધ રહે અને આના ઉપર સરકાર જલ્દીથી જલ્દી કોઈ નિર્ણય લઈને આ જે ખાઈઓ ખોદવાનું છે તે અટકાવવામાં આવે અને બન્નીના લોકોને ન્યાય મળે તે માટે થઈને બન્નીના લોકોએ મોટા પ્રમાણમાં હાજર રહીને આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને આવનાર સમયમાં જો આના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપી હતી। વધારેમાં ફોરેસ્ટ દ્વારા ચિત્તા પ્રોજેક્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો દ્વારા એ ખુલ્લું જણાવવામાં આવ્યું છે કે આબોહવા, વાતાવરણ અને જંગલ ચિત્તા માટે યોગ્ય નથી, તો આ પ્રોજેક્ટ પણ અહીંયાથી રદ કરવામાં આવે, કેમ કે મોટા પ્રમાણમાં માલગાડીઓ વસે છે અને તેમનું જીવન નિર્વાહ ગાયો ભેંસો ઉપર જ હોય છે અને બન્નીના લોકો દ્વારા ખુલ્લું મીડિયાના માધ્યમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયની અંદર કોઈ નવો પ્રોજેક્ટ અથવા ફોરેસ્ટ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવશે તે કામગીરી રોકવામાં આવશે અને એના જે કાંઈ પરિણામ આવે તેના જવાબદાર સરકાર રહેશે। તંત્રી જાહિદ મદ્રાસ સાથે આલી મહમદ સામા, કચ્છ। આજરોજ ફલાહુલ મુસ્લિમ કચ્છ સંસ્થા કચ્છ દ્વારા બન્નીને બન્ની રહેવા દોના નેજા તરીકે આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યો હતો। બન્નીનો ઘાસિયો પ્રદેશ એ સમગ્ર એશિયામાં સૌથી પ્રથમ નંબર છે અને બન્નીનું ભેંસ એ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, ત્યારે વન વિભાગ દ્વારા ત્યાં મોટી ખાઈઓ ખોદી કરી અને હજારો પશુધન મોતના મુખમાં ધકેલી રહ્યું છે। વન વિભાગ દ્વારા ત્યાં જોખમી ન કરવામાં આવે, બન્નીના લોકોને વિશ્વાસમાં લેવામાં આવે। 1927માં બ્રિટિશ કાયદા દરમિયાન પણ બન્નીને જ્યારે સમગ્ર ભારત દેશના રક્ષિત જંગલો જાહેર કર્યા ત્યારે પણ બન્નીનો ક્યાં સમાવેશ કર્યો નહોતો। 1955માં 1947માં ભારત દેશ આઝાદ થયો, 1955માં રાજ્ય સરકાર દ્વારા બન્નીના લોકોને વિશ્વાસમાં લીધા વગર એક જાહેરનામું બહાર પાડીને બન્નીને રક્ષિત જંગલમાં સમાવેશ કરવામાં આવ્યો। ક્યારેક ગ્રાસલેન્ડ, ક્યારેક રક્ષિત જંગલ, તો ક્યારેક બન્નીને મહેસૂલ દરજ્જો નથી। આવા ગૂંચવણભર્યો માહોલ છે ત્યારે કાં તો બન્નીના લોકોને મહેસૂલી દરજ્જો આપો અથવા તો બન્નીના જે ગ્રાસ જંગલ છે ફાળવવામાં આવે। બન્નીના પત્રકાર માધ્યમથી બન્નીનું પશુધન ત્યાંના લોકો કરતાં પશુધનની વધારે સંખ્યા છે। અત્યારે ત્યાં સરકાર દ્વારા ગઈકાલે કચ્છ મિત્રના માધ્યમથી જાણવા મળ્યું કે ચિત્તા પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, ક્યારે ઘાસ પ્રોજેક્ટ, ક્યારે ચિત્તા પ્રોજેક્ટ। હું વન વિભાગને કહું છું કે તમારે ચિત્તા પ્રોજેક્ટ કરવો હોય તો ભારત દેશમાં અનેક બીજી એવી જગ્યાઓ છે કે જ્યાં પશુધન નથી। બન્નીમાં તો આટલું મોટું પશુધન છે, જ્યાં મોટું પશુધન છે ત્યાં તમારે ચિત્તાનો પ્રોજેક્ટ રાખવાની જરૂર શું? અને ચિત્તો એ માંસાહારી પ્રાણી છે, ત્યારે એ ચિત્તો જે તમે પ્રોજેક્ટ કરો ત્યારથી પશુધનને નુકસાન થશે। ગૌરક્ષાની વાતો કરતી ગુજરાત સરકારને અમે વિનંતી કરી છે કે કચ્છના બન્ની પ્રદેશમાં વિશ્વની સૌથી મોટો ઘાસનો પ્રદેશ છે, ત્યારે અહીંયાનું પશુધન ટકી રહે, અહીંયાની માનવ વસ્તી ટકી રહે, એ માટે વન વિભાગ દ્વારા બન્ની વિસ્તારમાં જોખમી ન કરવામાં આવે અને જો જોખમી કરવામાં આવશે તો અમે કાયદાકીય લડત લડશું। આ પ્રશ્ન માત્ર બન્નીનો પ્રશ્ન નથી પણ સમગ્ર કચ્છનો પ્રશ્ન છે। કચ્છના તમામ ભાઈઓને વિનંતી કરું છું, હું જનપ્રતિનિધિઓને પણ અહીંયાથી વિનંતી કરું છું અને બન્ની અને સમગ્ર કચ્છના લોકોને વિનંતી કરું છું કે જ્યારે વિધાનસભા, લોકસભા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટી, હું જેવી પાર્ટીની વિચારધારાથી વરેલો એ પાર્ટીના આગેવાનોને પણ કહું છું કે આપણે જે વિચારધારાથી વરેલો એ વિચારધારાથી વરેલો એ, પરંતુ જ્યારે કચ્છના હિતની વાત આવે ત્યારે સૌ કચ્છીઓ એક થવું જોઈએ। હું જનપ્રતિનિધિઓને પણ વિનંતી કરું છું કે આજે તમારે બન્ની પછમના લોકોની સાથે રહેવું જોઈએ અને બન્ની પછમના અને કચ્છના લોકોને પણ કહ્યું છે કે આપણે જે પાર્ટીમાં રહેતા હોઈએ, આપણે જી સાહેબ કે એમને ગોદડી બિછાવી દેતા હોઈએ ત્યારે આવા પ્રશ્ન એમનું કાંઠું પકડીને લઈ જવાની તાકાત પણ આપણામાં હોવી જોઈએ। હું અહીંયાથી કચ્છના લોકોને આહવાન કરું છું કે કચ્છના અનેક વિવિધ સમસ્યા છે। કચ્છ એ સહનશીલતાવાળો પ્રદેશ છે, પણ ક્યાંક આપણી સહનશીલતા, આપણી નામર્દનગી થઈ છે। અત્યારે કચ્છમાં અનેક પ્રશ્નો છે, પરંતુ અત્યારે જ્યારે બન્નીનો પ્રશ્ન છે ત્યારે હું સરકારને અનુરોધ કરું છું અને વન વિભાગને પણ અનુરોધ કરું છું કે વન વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને
વહીવટી તંત્રને કહું છું કે વન વિભાગ દ્વારા જે કામગીરી થતી હોય વનીકરણની કામગીરી એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવશે. હું ફરીથી વહીવટી તંત્રને, રાજ્ય સરકારને અને માનનીય વડાપ્રધાનને પણ વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન શ્રી, તમે એમ કીધું કે ચુનાવમાં જે રેલી આવેદનપત્ર આપવામાં આવે શું છે? હારૂન નોડે મારું નામ, મારું ગામ મોટી દદ્દર. ફલાઉલ મુસ્લિમીન કચ્છના નેજા હેઠળ આજે અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રના મુદ્દા લેખિતમાં આપ્યા છે. એના સિવાય બીજા અમારા આગેવાનોએ મૌખિક રીતે બધી વાતો કરી. પણ એક મુદ્દો હું વન વિભાગને અહીંથી કહી દઉં ટૂંકમાં. ફોરેસ્ટના અધિકારીઓ એક લેખિતમાં રેકોર્ડ ઉપર એક નિવેદન આપ્યું છે કે અમે બન્ની વિસ્તારની વસ્તીને 400 વર્ષ અહીંથી રહે છે એ વાતને સ્વીકારતા નથી. આ મુદ્દો ઉશ્કેરણીજનક છે અને વન વિભાગના અધિકારીઓને હું ચેલેન્જ આપું છું કે તમે બન્ની વિસ્તારના અસ્તિત્વ ઉપર સવાલ ઉપાડવાનું બંધ કરો. હકીકતમાં હું અહીં દાવાથી કહું છું કે વન વિભાગનું અસ્તિત્વ જે છે બન્નીમાં એ ગેરકાયદેસર છે. જ્યારથી ભુજની સ્થાપના થઈ છે ત્યારથી બન્ની વિસ્તાર છે. જ્યારાના યુદ્ધમાં બન્ની લડ્યો છે, અંગ્રેજો સામે બન્ની લડી છે. 1965ના ભારત પાક યુદ્ધમાં બન્ની લડી છે. 71ના યુદ્ધમાં પણ બન્નીના માલધારીઓએ હથિયારો ઉપાડીને પોતાના દેશની રક્ષા કરી છે. ત્યારે એ કોમ્યુનિટી વિશે, એ માર્શલ કોમ્યુનિટી વિશે તમે એવી વાત કરો કે અમે તમારા અસ્તિત્વને સ્વીકારતા નથી, તો હું અહીંયાથી એલાન કરું છું કે ફોરેસ્ટના વર્કિંગ પ્લાનને હું અહીંયાથી સ્વીકારતો નથી અને એનો ઇનકાર કરું છું. અને જે ફોરેસ્ટ વિભાગ કરી રહ્યું છે એ ખેતી છે, કોઈ પણ રીતે વનીકરણ નથી. પ્લાન્ટેશન આવે તમારામાં, તમે રોપા રોપી શકો. તમે જ્યારે હાર લઈને ખેડવા નીકળો છો ત્યારે ખેતી આવે છે, એ કૃષિ વિભાગમાં આવે છે. એ રેવન્યુ અધિકાર છે જે સ્થાનિક લોકોનો છે અને જે બન્ની વિસ્તારને મળવો જોઈએ. એના માટે સેટલમેન્ટ થવો જોઈએ. સરકાર જે પણ પોતાની પોલિસી પ્રમાણે આપે, પણ જ્યાં સુધી અમને અમારા અધિકાર ન મળે, સેટલમેન્ટ ન થાય, ત્યાં સુધી આવી જે વાહિયાત વાતો અને વાહિયાત પ્રોજેક્ટોમાં જે બન્નીને ઉલઝાવવામાં આવી રહી છે એ બંધ કરવામાં આવે. અને અન્યથા બન્નીની યુવા પેઢી હવે જાગૃત બની છે અને હવે શાલ ઓઢાડી સન્માન કરી તમારી વાહવાહી કરવાના દિવસો પૂરા થઈ ગયા છે. તમને હવે આકરા વિરોધનો સામનો કરવો પડશે, જે તમે આવનારા દિવસોમાં જોશો. આજે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો બન્ની વિશે, જેનો મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે. અત્યારે ફોરેસ્ટ વિભાગની ત્યાં કનડગત લગાતાર જારી છે. એક મોટી ખાઈઓ ખોદે છે જેમાં અનગિનત પશુઓ અને ગાયો મરે છે. ગૌરક્ષાના દાવા કરનારો લોકો ત્યાંને સ્થાનિક બન્નીના જે મુશ્કેલી છે એ નજર નથી આવતી. અને બીજો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કાલે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો કે ચીતા પ્રોજેક્ટ બન્નીમાં લાગુ કરવામાં આવશે. આ ચીતા પ્રોજેક્ટ બન્ની હિતમાં નથી. ચીતા જે છે એના માટે અલગ જંગલ હોય છે. આ પશુપાલન વિસ્તાર છે. અને સાહેબશ્રીએ કાલે એક નિવેદનમાં કીધું છે કે અમે સ્થાનિક ગામડાઓની સહેમતી લીધી છે. કોઈ પણ ગામડાઓની સહેમતી નથી લીધી અને કીધું છે કે સ્થાનિક માણસોને અને પશુઓને નુકસાન નહીં કરશે. હું અહીંયાથી કહેવા માંગુ છું, અગર પશુઓને કે સ્થાનિક માણસોને ચીતા તમારા નુકસાન કરશે તો અમે પોતે સેલ્ફ ડિફેન્સમાં મારી નાખશું. વાત જમીનની છે, ચીતાની વાત જ ક્યાં છે? વાત જમીનની છે. અમારી જમીન ઉપર તમે કબજો કરો. ચીતા માણસોને નુકસાન કરે કે ન કરે એ અલગ મુદ્દો છે. એ તો અમારા પશુ ઉપર અગર વાર કરશે તો અમે પોતે કાનૂન ભંગ કરી તેને મારી નાખશું. અને રહી વાત ફોરેસ્ટ વિભાગની ખાઈની, તો અમે જિલ્લા કલેક્ટર સાહેબને માંગણી કરી છે કે જ્યાં સુધી સેટલમેન્ટ ન થાય, રાજ્ય સરકાર કોઈ પણ નિવેડો ન લે, ત્યાં સુધી કોઈ પણ ફોરેસ્ટ વિભાગની અમે કનડગત નથી જોતી. હવે કોઈ પણ ફોરેસ્ટનું પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ હોય કે ગમે તે પ્રોજેક્ટ હોય, કોઈ પણ પ્રોજેક્ટ પાસ કરવામાં આવશે તો અમે તેનું સ્થાનિક જ્યાં કામ હશે ત્યાં કામ બંધ કરાવશું અને વિરોધ પ્રદર્શન કરશું. જેમાં જે પણ નુકસાની થશે, કંઈ ખરાબ પરિણામ આવશે તો એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેક્ટર સાહેબ અને આ ફોરેસ્ટ વિભાગની રહેશે. અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકશાહી ઢબે આંદોલન કરશું. પોસ્ટ કાર્ડ જેવા પ્રધાનમંત્રીને મોકલવા એવા અનેક કાર્યક્રમો અમે આ કલેક્ટર કચેરી સામે અને ગાંધીનગરમાં કરશું. અનેક સંસ્થાઓ અને અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા અમને સમર્થન મળેલ છે. અત્યારે ટૂંક સમયમાં આગેવાનો અને અમુક લોકોની જ મિટિંગ બોલાવવામાં આવી હતી. અગર અમારા મુદ્દા ઉપર કાયદેસરની કાર્યવાહી અને અમને સંતોષબક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક જ્યાં પણ કામ ચાલુ છે ત્યાં કામ અમે બંધ કરાવીશું. જેમાં જે પણ નુકસાની થશે એની જવાબદારી આ ફોરેસ્ટના અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારની રહેશે.